ઘરે બેઠા બેઠા બ્લડ સેમ્પલ આપીને બ્લડ ટેસ્ટ કરાવવાનું આજકાલ સામાન્ય બાબત છે, પરંતુ ગીર સોમનાથના વેરાવળમાં બનેલી એક ઘટના તમને સાવધાન કરી મૂકશે, કારણ કે બ્લડ સેમ્પલ લેવા આવેલા યુવકે એક મહિલાની હત્યા કરી નાખી। બ્લડ સેમ્પલ લેવાના બહાને મહિલાને એનેસ્થેસિયાનો ઓવરડોઝ આપી દીધો અને મોતને ઘાટ ઉતારી દાગીના લૂંટી લીધા। પોલીસે આરોપી શ્યામ ચૌહાણની ધરપકડ કરી લીધી છે। તપાસમાં એવો પણ ખુલાસો થયો છે કે અગાઉ જુલાઈમાં પણ એક યુવકને મોર્ફિનની 10 ગોળીઓ ખવડાવીને તેની હત્યા કરી નાખી હતી અને સોનાની વીંટી અને 20,000 રૂપિયાની લૂંટ કરી હતી। આરોપી શ્યામ ચૌહાણ લૂંટમાં જે રૂપિયા કે દાગીના મળતા તેને ગીરવે મૂકી પોતાના મોત શોખ પૂરા કરતો હતો। એટલું જ નહીં, પોતાની ગર્લફ્રેન્ડ માટે તેણે મંગળસૂત્ર પણ ખરીદ્યું હોવાનું જાણવા મળ્યું છે। વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાં એક ભાવનાબેન નામના મહિલા રહેતા હતા। એમને થાઇરોઇડની સમસ્યા હોવાથી એમના સંપર્કમાં રહેલા એક મેડિકલના યુવાન કે જેનું નામ શ્યામ છે, આ 24 વર્ષના યુવાનને એને સંપર્કમાં હોવાથી એના ઘરે બોલાવેલ હતો અને ઘરે થાઇરોઇડ માટે બ્લડ સેમ્પલ લેવા માટે બોલાવેલ હતો। આ શ્યામ નામના છોકરાએ એ મહિલા ઘરે એકલા રહે છે એ જાણી એમના ઘરે ગયો। પહેલા જ્યારે ગયો ત્યારે જોયું કે મહિલાના પાડોશી સાથે તેઓ બેઠા હોવાથી આ પરત જતો રહે છે અને નજર રાખે છે ઘર ઉપર, અને જ્યારે આ મહિલા એકલા થાય છે ત્યારે તેમના ઘરે જાય છે। બ્લડ સેમ્પલ લેવાના નામે એમને એક એનેસ્થેસિયાનું ઇન્જેક્શન આપે છે। નિયોવેક નામનું એક ઇન્જેક્શન આવે છે, જેનાથી માણસને ઓપરેશન કરતા પહેલા આઈસીયુમાં ઓપરેશન જ્યારે થતા હોય છે ત્યારે નિયોવેક નામનું એક એનેસ્થેસિયાનું ઇન્જેક્શન આપવામાં આવે છે। આ ઇન્જેક્શન લેવાથી જે વ્યક્તિ છે એ તંદ્રામાં આવે છે અને એના ઉપર આગળની મેડિકલની ઓપરેશન આ બધું કરવામાં આવે છે। તો આ ભાવનાબેનને પહેલા નિયોવિકનું એક ઇન્જેક્શન આપવામાં આવે છે। નિયોવિકનું ઇન્જેક્શન આપતા જ્યારે બેન ને જ્યારે એમ થાય છે કે એમને ઘેન ચડે છે, ચક્કર આવવા માંડે છે, એવી કમ્પ્લેન કરે છે, ત્યારે એ તો બેન ઇન્જેક્શનમાં તમે લોહી જોયું એટલા માટે તમને ચક્કર આવે છે, ઘેન ચડે છે, તમે શાંતિથી સેટી ઉપર સૂઈ જાઓ એવું જણાવે છે। અને ત્યારબાદ દેખાડા માટે એમના શરીરમાંથી બ્લડ સેમ્પલ લે છે। એ સમય દરમિયાન જે ભાવનાબેન છે એમને પૂરી રીતે ચક્કર આવતા એ બેભાન થઈ જાય છે। બેભાન થઈ જતા એ એમના ગળામાં રહેલી સોનાની ચેન અને કાનમાં પહેરેલી સોનાની બુટ્ટીની લૂંટ કરે છે। ઘરમાં પણ બધું સર્ચ કરે છે કે બીજું કંઈ એને કંઈ દર દાગીના કે રોકડ રકમ મળી શકે છે કે નહીં। અને પછી આટલું કર્યા પછી ભીના નેપકિનથી બેનનો શ્વાસ રૂંધી અને એની હત્યા નિપજાવે છે અને ખૂબ ઠંડા કલેજે કોલ્ડ બ્લડેડ એક મર્ડર કરે છે। ઘરની બહાર નીકળે છે, ઘરના બહાર લોક મારી અને ચાવી ફેંકી દે છે અને આ લૂંટમાં લૂંટેલી એને સોનાની ચેન અને બુટ્ટી એનો ઉપયોગ એ ગોલ્ડ ફાઇનાન્સિંગ માટે ઉપયોગ કરે છે। એ જાય છે, સોનાની ચેન લગભગ 53,000માં જે ગોલ્ડ ફાઇનાન્સિંગ કંપનીઓ છે, મુથુટ અને આઈએફએફ જેવી, એમાં એ ગોલ્ડ ફાઇનાન્સિંગ કરીને રૂપિયા લે છે અને આવી રીતના તે પોતાના મોજશોખ માટે ખરીદેલી 2 વ્હીલરનો હપ્તો ભરે છે। મિત્ર પાસે લીધેલી અમાઉન્ટ પણ એ ચૂકવે છે। એકદમ મહત્વની બાબત એ છે કે આ કાર્ય કરવા પાછળનો એનો હેતુ શું હતો। એને પોતાના મિત્ર પાસેથી દિવાળીના દિવસોમાં સોનાની ચેન પહેરવા માટે લીધેલી હતી। હવે આ સોનાની ચેન એના મિત્રને ખ્યાલ નથી, એવી રીતે ગોલ્ડ ફાઇનાન્સિંગ કરાવીને 70,000 રૂપિયા ઉછીના લઈ આવે છે અને આ 70,000 રૂપિયા ઉછીના એ પોતાના મોજ શોખ પાછળ ખર્ચી દે છે। તો આ 70,000 રૂપિયાની ભરપાઈ કરવા માટે એને આ સોનાની ચેન અને બુટ્ટીનો લૂંટનો પ્લાન બનાવ્યો અને એક હત્યા નિપજાવી છે। આ બનાવ બને છે જુલાઈ મહિનાની 11 મહિનાની 11મી તારીખે। ત્યારબાદ વધારે તપાસ કરતા એક બીજો પણ વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાં અગાઉ એક 7મા મહિનામાં એક બનાવ બનેલો હોય છે। એમાં અભિષેક નામનો એક યુવાન કે જે 30 થી 35 વર્ષની ઉંમરનો એક યંગ યુવાન છે, એ કોઈ પણ રીતે આ વ્યક્તિના સંપર્કમાં આવેલો હશે, જે આપણો આરોપી છે શ્યામ અને જે મરણ જનાર અભિષેક છે, એ અભિષેક કે જેની હત્યા નિપજાવવામાં આવેલી છે, છેલ્લા 2 વર્ષથી સંપર્કમાં છે। અને એક દિવસ જ્યારે શ્યામને શરીરમાં થોડો દુખાવો થતો હતો ત્યારે એ
અભિષેકને શરીરમાં દુખાવો થવાથી એ શ્યામને ફોન કરે છે અને શ્યામને ફોન કરી અને જણાવે છે કે મને શરીરમાં બહુ દુખાવો થાય છે, તો કોઈ તું દવા લઈને આવ ને તો શરીરમાં મને રાહત થાય. હવે મીનવાઇલ વાતોમાં જે આપણો આરોપી છે શ્યામ ચૌહાણ, એને ખ્યાલ પડી જાય છે કે અભિષેક અત્યારે ઘરે એકલો છે. એ સમયનો અને સંજોગોનો ફાયદો ઉઠાવે છે અને એના ઘરે જાય છે અને બંને જણા જ્યારે આ ઓફર કરે છે, ઘરે જાય છે, ઠંડુ પીવાની ઓફર કરે છે, ત્યારે સામાન્ય રીતે ઘરે મહેમાન આવે તો આ આપણે જેવી રીતે આવભગત કરતા હોય, ચા પાણી પૂછતા હોય, એવું એને જ્યારે ચા પાણીનું પૂછે ત્યારે ઠંડુ છે એમાં ધ્યાન ન હોય, અભિષેકનું ધ્યાન ન હોય, એવી રીતે મોર્ફિનની 10 ગોળીઓ એમાં ઠંડા પીણામાં એ ભેળવી દે છે અને પેલાને પીવડાવી દે છે. આ પીવડાવવા પાછળનું કારણ અગાઉ જેમ એને સોનાની લૂંટ કરી હતી એવું જ હતું. એની જે સોનાની વીંટી જે હાથમાં પહેરેલી હતી એ વીંટી લૂંટવાની દાનતે અને ઘેનયુક્ત ઠંડુ પીણું પીવડાવે છે. આ પરિસ્થિતિમાં જ્યારે શ્યામ જોવે છે કે અભિષેક બેભાન થઈ જાય છે, તો ત્યારે ખોટું એને CPR આપવાનું અને એનો જીવ બચાવવાની અથવા એને હેલ્પફુલ થતો એવા બધા જ નાટક કરે છે. ત્યારબાદ એને એમ થાય છે કે આ એકદમ બેભાન થઈ જાય છે, કારણ કે અભિષેક સતત ફરિયાદ કરતો હોય છે કે એનો જીવ મૂંઝાય છે, એને જીવ જતો હોય એવી ફિલિંગ થાય, કારણ કે 10 મોર્ફિનની ગોળીઓ એમાં નાખી દીધેલી હોય છે. પછી એને એમ થાય છે કે બેભાન થઈ ગયો છે, ત્યારે પાછો એને ફિનાઇલ પીવડાવવાની પણ કોશિશ કરે છે કે જેથી એ એવું દર્શાવી શકે કે આને ફિનાઇલ પીને સુસાઇડ કરેલો છે. ફિનાઇલ પી લે છે, પછી પાછો એના ઘરમાં સર્ચ કરે છે તો 20,000 રૂપિયા રોકડા એ લૂંટી લે છે, હાથમાં પહેરેલી સોનાની વીંટી પણ લૂંટી લે છે અને બાજુમાં પડેલું તકિયું એ મોઢા ઉપર એનો શ્વાસ રૂંધીને એની હત્યા નિપજાવે છે. અને આવી રીતે એના મિત્ર અભિષેક કે જે એનું મર્ડર કરે છે, ખૂબ જ ઠંડા કલેજે કોલ્ડ બ્લડેડ મર્ડર કરે છે. આ બીજું એનું મર્ડર કરી 20,000 રૂપિયા કેશ અને સોનાની વીંટી લઈ જાય છે અને આ પૈસાનો ઉપયોગ અને સોનાની વીંટી જે પાછી ગોલ્ડ ફાઇનાન્સમાં મૂકેલ છે એનો ઉપયોગ થી જે 20,000 કે 23,000 રૂપિયા કેશ મળે છે એનું એના ગર્લફ્રેન્ડ માટે મંગલસૂત્ર ખરીદે છે. તો આમ એક 24 વર્ષનો શ્યામ ચૌહાણ નામનો યુવાન કે જે એક સાથે 2 મર્ડર નિપજાવે છે. આપણા ઘરે મેડિકલ સર્વિસ માટે આવતા યુવાનો કોણ હોય છે આપણે જાણતા નથી હોતા, કોઈ પૂછવાની પણ આપણે તસ્દી લેતા હોતા નથી. એ સેના ઇન્જેક્શન આપે છે, કેટલી માત્રામાં આપે છે એ પણ આપણે ક્યારે તસ્દી લેતા નથી. તો સમાજ માટે આ ખૂબ જ એક આંખ ઉઘાડનારો કિસ્સો છે. આ 2 મર્ડર થયા અને પકડાઈ ગયો છે. ખૂબ સારી મહેનત કરી છે અમારી સિટી પોલીસની ટીમે અને ભવિષ્યમાં બીજા પણ મર્ડર થતા અટકી ગયા છે. આ એટલો ઠંડા કલેજે એને મર્ડર નિપજાવ્યા છે, એને કોઈ પણ જાતનો કોઈ પસ્તાવો નથી. માત્ર પોતાના મોજ શોખ પૂરા કરવા અને ઉધારી ચૂકવવા માટે આ પ્રકારના કૃત્યો કરેલા છે.